સંસારમાં માટે દો દિન દુનિયા કે લીએ મત ભૂલો જુગદીશ કામ ક્રોધ મદ લોભ મોહમાં જ્ઞાને જુઓ નથી સાર અવસર જો ચૂકી ગયા તો અવસર તમે હરિ ભજવાનું ચૂકી હાશો જમના માર હાશો વાડા વાળાનો માર એ ભાઈ તું હજી લેને કીર્તન ગયા ને તું પણ જવાનો મૂર્ખ મનમાં વિચાર આ શબ્દો 101% સત્ય છે પણ ઘણાને સાચું લાગતું નથી તો શું કરવું સાચું કહું છું છતાં જૂઠું માને તો સાચું કહું છું તમે સાચું કહું છું ભાઈ તમે જૂઠું માને તો તારા મુઆ કુટુંબ ને સંભાળ મુઆ કુટુંબ ને સંભાળ ભાઈ તું હજી લેને ચલણ સદગુરુની સેવા સજ્જનનો શણગાર દાસ સતાર કહે કર જોડી દાસ સતાર કહે કર જોડી કે હરિ ભજી ઉતરો પાર ભાઈ તું ભજી લેને
સમજવા લાયક આ ભજન છે. ભાવનાની વાત છે. કવિની ભાવના કેવી છે? જગત જનની માતા પાસે પ્રાર્થના કરે છે કે હે માં, આ વિશ્વના જેટલા દુઃખી જીવાત્માઓ છે એનું દુઃખ તું મને આપી દે અને એ બધા જીવોને સુખી કર. આદ શક્તિ માં આદિ અનાદિ અરજી અંબા તું માધર દે હે જગ જનની હે જગદંબા માત ભવાની શરણે લેજે હે ભલે દુઃખ મેરું સરીખું મને રંજે નો ના થવા દેજે પણ રજ સરીખું દુઃખ જોઈ બીજાનું રજ સરીખું દુઃખ જોઈ બીજાનું મને રોવાને દે આંસુ દે હે જગ જગદંબા માત ભવાની શરણે લેજે હે આત્મા કોઈનો આનંદ પામે તો ભલે સંતાપી લે મુજ આત્મને આનંદ એનો અખંડ રહેજો આનંદ એનો અખંડ રહેજો કંટક દે મને પુષ્પો તે હે જગ જનની હે જગદંબા માત ભવાની શરણે
બનું સુગંધ તું લેજે મને રાખ બનીને ઉડી જવા દેજે ધૂપ બનું ધૂપ સુગંધ તું લેજે રાખ બની મને ઉડી જવા દે બળું ભલે પણ બાળું નહીં કોઈને બાળું નહીં કોઈને જીવન મારું તું સુગંધિત કરજે હે જગજનની હે જગદંબા માત ભવાની શરણે લેજે હે જગજનની કોઈના તીરનું નિશાન બનીને દિલ મારું તું વિંધાવા દેજે કોઈના બનીને દિલ મારું તું વિંધાવા દેજે ઘા સહી લઉં ઘા કરું નહીં કોઈને મને ઘાયલ થઈ પડીને વાદેજે ભવાની શરણે લેજે देजे तू शक्ति माँ देजे तू भक्ति दुनिया ना दुख सहवा देजे शांति दुर्लभ
દુર્લભ માતા ચરણે શાંતિ દુર્લભ માં તારા ચરણે હે માતું હોળે ગે હે માત ભવાની સત્કારણે સંકટ સહ્યા એ રાણી અમે વળી પુત્ર વેચ્યા આંખેથી આંસુ ના વહ્યા પતિ કાજીએ પરિતાપ સહેતી એ હરખીને હુલાસમાં અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં રઘુકુળ ભૂષણ રામનું પુત્રની શું ફરજ છે આગળના પુત્રો પિતાની મર્યાદા કેવી જાળવતા રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મુરત હશે પિતા વચન ને પાળવા તો વિકટ વનમાં જઈ વસે ત્યાગી સુખો વૈભવ તણા એ સીતા હતા સહવાસમાં અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં વનવાસ ભગવાન રામ ને હતો સીતાજીને નહોતો છતાં શાસ્ત્રોની મર્યાદા પ્રમાણે નારી ધર્મ પતિ દેવ નહીં દૂજા એમ પતિના સુખે સુખ અને પતિના દુખે દુઃખ એવું માનનારી આર્ય સંસ્કૃતિમાં માતાઓ હતી આશરા ધર્મ કેવી રીતે પાળતા હતા વેદ્યો કુંવર નિજ વાણીએ હાથે છતાં મુખડું હશે ઈ સગાળ શાનું નામ સુણતા રૂવાડા ઉભા થશે ચંગાવતી એ શિર ખાંડ્યું એ હરખીને હુલાસમાં અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં સુરવીરતા કેવી હતી આ એક સૌરાષ્ટ્રની વાત છે જે ગામમાં હરિભાઈ રહે છે આ મજીરા વગાડે ઈ હરિભાઈ સાંપરાજ વાળાની વાત છે સાંપરાજ વાળાની ઉંમર 6 મહિનાની હતી ઘોડિયામાં સૂતા હતા અને હુતાસણીનો સમય આવ્યો ત્યારે સાંપરાજ વાળાના પિતાશ્રી એભલ વાળા કચેરીમાંથી ઉઠી દરબારગઢમાં ગયા અને સહેજ મીઠી મસ્કરીમાં પાણીના પ્યાલામાં આંગળી બોલી અને ચાંપરાજ વાળાના માતુશ્રી ઉપર આમ છાંટો નાખ્યો ત્યારે ચાંપરાજ વાળા 6 મહિનાના હોવા છતાં મોઢા ઉપર કપડું ઓઢી ગયા મર્યાદા જાળવવા માટે. તો ચાંપરાજ વાળાના માતુશ્રીએ કીધું કે અરે ચાંપરાજ જોવે છે, હવે મારે જીવાય નહીં. ત્યાં જીવ કરડીને મરી ગયા. એ ભલ ગયો નિજ ઓરડે ત્રી અલ્પ ઉપહાસ્ય જ કર્યું,
ત્યારે પોઢેલ ચાપો પીંગલે એને વસ્ત્ર મુખ ઉપર ધર્યું. તેજ જોગ માયા જીભ કરડી અરે સીધાવી સ્વર્ગવાસમાં. એમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. કવિ કે છે આવી જેની માં હોય એના દીકરા આબને ટેકો દે. આબને બીજો કોઈ ટેકો નથી, સંતો ભક્તો અને સુરવીરોનો ટેકો છે. આવી જનેતાની કુખેથી જ આવા પુરુષો પાકે છે. એ જનેતાને ઉદર નભ થંભ જસો ચાપો થયો. નભ નામ આકાશ, થંભ નામ થાંભલો અને જસો એટલે જેવો, થાંભલા જેવો. આકાશને ટેકો દે, ટેકા સ્વરૂપી બને, થાંભલા જેવો બને એવો. એ જનેતાને ઉદર નભ થંભ જસો ચાપો થયો. મસ્તક ધર્યું મહાદેવ ને અને ઢૂંઢ લઈ દળમાં ધસ્યો. લડતું પડ્યું ધડ લાઠીએ અરે કાઠી ગયો કૈલાસમાં. અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. લાઠી જેતપુર થી 55 માઇલ થાય. ક્યાં જેતપુર ને ક્યાં લાઠી. માથા વિનાનું દળ લડતું ગયું બાદશાહી ફૌજની સામે. ત્યારે લશ્કર પાછું વહી ગયું દિલ્હી અને માળી નીકળ્યો ફૂલનો ટોપલો લઈને. बादशाह के क्या है तो के फूल है. क्या है तो के चंपा. चंपा दूर रख चांपा चांपा. चांपराज वाला ने याद આવી ગયું એને એમ કે આમાંથી ચાંપરાજ વાળો ઉભો થાય. ચંપાનું ફૂલ હતા એમાં, બીજું કઈ નતું, પણ ચાંપરાજ વાળાનું નામ યાદ આવી ગયું એને. कितना भयंकर है कि सर नहीं होते हुए भी लड़ता है. તો અંતમાં કવિ કે છે કે અરજી અમારી સાંભળી ભગવાન ભેરે આવજે. આઝાદ બનાવે પુત્ર ને એવી નારીઓની પૂજાવજે. કવિ કાન કહે સુપુત્ર જન્મે એમ ચાહું શ્વાસો શ્વાસમાં. અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આ છે આર્ય સંસ્કૃતિની માતાઓ. આમાં તો ઘણી લીટીઓ હું ભૂલી ગયો છું, પણ જે યાદ હતી એ હું બોલ્યો. પણ ક્યાં એ સંસ્કૃતિ ને ક્યાં અત્યારનું વાતાવરણ. અત્યારે તો જલ્દી માણસને આ ફિટ નથી બેસે એવું, કારણ કે હવામાન આખું જુદું છે. અટાણે શું માણસને ગમે છે? કારણ અટાણે કોઈ પણ શાસ્ત્રની કે કોઈ ભક્તની કે કોઈ સંતની આપણે વ્યાખ્યા કરવા બેસી કે એના નામ લઈ તો જે અત્યારનું જે નાની પ્રજા છે એને બધું કપોળ કલ્પિત લાગશે કે આ લોકો આ ચોંટી પડ્યા છે એક દાડા બાવા સાધુ. આવું કઈ હોય જ નહીં. અત્યારે કઈ ફિલ્મ હાલે છે એ પૂછો બધા કે એમાં કોણ કોણ કામ કરે છે, કોણે ગાયું, શું કર્યું, બધું એ કોણ કેવા કપડા પહેરે છે, કેવા વાળ ઓળાવે છે, બધું કરી બતાવે કે નહીં. તો આ સમયકાળ ને લક્ષ્યમાં લઈ અને સતાર સાંઈ વિચાર કર્યો કે આ લોકોને સીધે સીધી આપણે ભક્તિનું
ભાન કરાવવા કોશિશ કરશું કે ઈશ્વર પ્રત્યે ભાવના રાખવા માટે આગ્રહ કરશું તો એને માનવામાં નહીં આવે, પરંતુ એને માટે હાવ જુદો રસ્તો કાઢવો પડે. શું કે એને રસ શેમાં છે? હંમેશા દરેક વ્યક્તિને જુદી જુદી જગ્યાએ જુદા જુદા પદાર્થોમાં રસ હોય છે. તો અત્યારે લગભગ જનતાને ફિલ્મ માથે બહુ રસ, વધારે પ્રેમ છે. તો સત્તાર સાંઈ એક ભજનની તરત ફિલ્મની ગોઠવી. તરત સાંભળે એટલે નાના હોય કે મોટા હોય ઉભા છે જોવા માટે કે આ શું. તરત સાંભળ્યા પછી શબ્દો ઉપર લક્ષ્ય આપે તો ઠેઠ પરમાત્મા સુધી વાત પહોંચે. ત્યારે એને ખ્યાલ આવે કે આ કૃષ્ણ જેવી વ્યક્તિ કોઈ આ ભારતમાં થઈ ગઈ, જન્મ લીધો ભગવાને. તો એ છે આ ભજનદાસ સત્તારનું, અને ફિલ્મના ડાળમાં છે. બધા મળશે નાચવા. नींद गई मोहे चैन नहीं गए, श्याम कुबजा पास रे, दर्शन बिन भई बावरिया. કેમ થયું? ઉપજાને કछु કામણ कीना, श्याम को बस कर लीना. विरह अगन फूकत है सीना, किस विध हो बाजीना सखीरी, किस विध हो बाजीना. कोई जाई कहो पियूं पास रहो, मेरे मन की पूरे आसरे, आओ बजाओ बांसुरिया. कोई जाई कहो पियूं पास रहो, मेरे मन की पूरे आसरे, आओ बजाओ बांसुरिया. घर की प्रीत पसंद नहीं आई, कीनी प्रीत पलाई. गोरी राधा को बिसराई, काली कुबजा भाई सखीरी, काली कुबजा भाई. नटवर नागर आनंद सागर, मैं हूँ चरण की दास रे, आओ मोरे सावरिया.